જય શ્રી કૃષ્ણ મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, બરાબર. એનું મૂલ્ય કેટલું છે, કોણે આપ્યું, બરાબર. એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. તો આજે એનો આપણે ઉપયોગ જોવાનો છે, એટલે કે એનું એક એક્ઝામ્પલ જોવાનું છે. સૂત્રનો મદદ કરી આ જે બળ લાગે છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરાબર. એટલે કે આકર્ષણ બળ લગાડે છે. તો આ બળનું મૂલ્ય છે કેટલું હોય, તો કે તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તથા બંને બળની દિશા કેવી હોય મિત્રો, તો કે બંનેના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે, બરાબર. તો આજે આપણે મિત્રો જોવાનું છે બે પદાર્થો, એટલે કે પૃથ્વીનું અને ચંદ્ર. જે પૃથ્વી અને ચંદ્ર છે એ એકબીજા ઉપર કેટલું બળ લગાડે છે. એટલે અહીંયા પૃથ્વી કીધું છે, પણ બંનેનું લગભગ સેમ જ આવશે, બરાબર. તો આપણે જોવાનું છે ઉદાહરણ 10. આખી રકમ નથી લખી, તમે તમારી રીતે જોઈ લેજો પાઠ્યપુસ્તકમાં. તો હું કહું છું કે પૃથ્વીનું દળ કેપિટલ M ઇઝ ઇક્વલ્સ કેટલું છે, 6 × 10⁻24 કિલોગ્રામ છે, બરાબર ને. ત્યારબાદ ચંદ્રનું દળ છે m બરાબર સ્મોલ m બરાબર 7.4 × 1022 કિલોગ્રામ, બરાબર. ત્યારબાદ મિત્રો હવે આ બંને વચ્ચેનું, એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે d. કેટલું છે, 3.84 × 10⁵ કિલોમીટર, બરાબર. તો અહીંયા મિત્રો અંતરનો SI એકમ શું છે, તો કે સાહેબ મીટર છે, અને આપણને શું આપેલું છે, કિલોમીટર. તો શું કરવું પડશે આપણે, તો કે એને મીટરમાં ફેરવવા પડશે. તો ચલીએ જોઈએ. તો કે 3.84 × 10⁵ કિલોમીટરમાંથી મીટરમાં જવું છે, એટલે 1000 વડે શું કરવું પડશે મિત્રો, ગુણવા પડશે, ગુણ્યા 1000, બરાબર. કમ્પ્લીટ. તો હું આને આ રીતે લખી શકું, 3.84 × 10⁵ ગુણાકારમાં આને 10⁻³ રીતે લખી શકું ને, બરાબર. અહીંયા મીટર કરી દેજો પાછળ, અથવા છેલ્લે લખશો અહીંયા તોય ચાલશે. તો અહીંયા આધાર સરખો, તો ઘાતોનો શું આવશે, સરવાળો. તેથી 3.84 × 10⁸ મીટર, મીટરમાં ફરી ગયા. કમ્પ્લીટ, બરાબર. હવે આપણી પાસે બધી વસ્તુઓ છે. ત્યારબાદ g નું મૂલ્ય કેટલું લેવાનું છે, તો કે 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2, બરાબર. આ શું આપેલું છે આપણને, g. તો હવે આપણી પાસે બધું છે, તો શું નથી, સૂત્ર તો લખીએ. તેથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ શું કે છે, બરાબર. ધ્યાન રાખજો. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર સૂત્ર લખવાનું છે કયું, F ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ G, ત્યારબાદ તો કે કેપિટલ M એને ગુણ્યા સ્મોલ m એના છેદમાં d નો સ્ક્વેર. અંતરના વર્ગના કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર ને. હવે જોવાનું છે મિત્રો એ શું કે છે. કિંમતો મૂકો બધી. તો F ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર ધ્યાન રાખજો, એક એકની કિંમત મૂકતા જઈએ. G કેપિટલ G 6.673 ગુણ્યા 10⁻11 પ્લસ કરીને ના આવતા, બરાબર. ધ્યાન રાખજો. ત્યારબાદ કેપિટલ M ક્રમ વાઇઝ લેતા જઈએ. કેપિટલ M 6 × 10⁻24, બરાબર. ત્યારબાદ સ્મોલ m મૂકો, 7.4 ગુણ્યા 10⁻22 છે. કેટલી છે મિત્રો, 10⁻22, બરાબર ને. ત્યારબાદ મિત્રો આવે છે અંતર.
કે અંતર કેટલું છે, બરાબર? બંને વચ્ચેનું કેટલું છે? 3.84 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 8 ઘાત. બરાબર ને? મીટરમાં લખ્યું છે, આ ના લખતા, નહીંતર પાછો જવાબ નહીં આવે. ત્યારબાદ અહીંયા d સ્ક્વેર છે એટલે આપણે આને આખાનો શું કરવો પડે મિત્રો? વર્ગ. બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલીને આવશો નહીંતર. પછી શું કરવાનું? તો કે સાદુરૂપ આપવું પડશે. તો પહેલા જુઓ, તમારે શું કરશો? આપણે હું અત્યારે તમને ખાલી એમને સમજાવી દઉં છું શું હશે, બરાબર? તમે જાતે કરજો દાખલો એટલે ખબર પડશે. 6.673 અથવા તો હું ઝૂમ મીટિંગમાં કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે ને એ હું તમને સમજાવીશ, બરાબર? ધ્યાન રાખજો. એટલે બહુ અહીંયા કિંમત પહેલા તો જુઓ, ઘાતોની બાદબાકી કરી નાખી. તો અહીંયા કેટલી છે મિત્રો? 24 ઘાત છે, અહીંયા 22 ઘાત છે અને -11 ઘાત છે. પણ બધામાં આધાર કેવા છે? સરખા છે. તો હું એને પહેલા લખી દઉં. પહેલા તો જુઓ, બધી રકમ લખી દઉં. રકમ મતલબ ઘાત છેલ્લે રાખીશ, એને ગુણ્યા 7.4, બરાબર? એને ગુણ્યા 10 ની જુઓ, આ બંનેનો સરવાળો થશે, બરાબર? 24 વત્તા 22, આ માઈનસમાં છે એટલે શું થશે? -11. એના છેદમાં 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત છે. તો 3.84 નો વર્ગ છે એ કેટલો થશે? તો કે 14.5161. કઈ રીતે કરવાનો? કેલ્ક્યુલેટર નો ઉપયોગની જરૂર નહીં પડે. કઈ રીતે? તો કે 384 નો 2 વાર ગુણાકાર કરજો એટલે કેટલો જવાબ આવશે? 14.5161 આવશે. 384 નો વર્ગ, બરાબર? ત્યારબાદ કેટલા પોઈન્ટ છે? તો કે 1 માં 2 છે એટલે 2 વાર ગુણ્યા તો 2 દૂને કેટલા થઈ જશે? તો કે 4 થઈ જશે. તો આટલું, સોરી, આને પાછળ શૂન્ય આવશે પણ અહીંયા વાંધો નહીં, આટલું આવશે. 14.61 4 આવશે, શૂન્ય નહીં, 4 જ છે ને, તો એટલે 4, બરાબર? આ રીતે આન્સર આવશે. ત્યારબાદ મિત્રો 10 ની 8 ઘાત, તો એનો શું થશે? તો કે અહીંયા ઘાતનો વર્ગ એટલે આ બંનેનો શું થશે? ગુણાકાર, એટલે કે 10 ની 16 ઘાત, બરાબર? તો હવે જોઈએ, તો આ બધા હું અત્યારે એમને રાખું છું. ગુણ્યા કેટલા આવશે? તો કે 24 માંથી એટલે કે અહીંયા 11 બાદ કરો 22 માંથી એટલે 11 વધશે. તો 11 અહીંયા વધ્યા, એને 24 માં એડ કરો એટલે 35 આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા 16 છે, છેદની ઘાત અંશમાં જશે એટલે શું થશે? પાછી બાદબાકી, એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું. ના સમજાય તો મને ઝૂમ મીટિંગમાં કહેજો. 10 ની 35 માંથી 16 બાદ થશે એટલે કેટલી વધશે મિત્રો? 19 ઘાત, બરાબર? ક્યાં? અંશમાં. તો હવે છેદમાં ફક્ત શું આવશે? 14.5161, બરાબર? આ બધાનું સાદુરૂપ તમને આપશો, નહીં આવડે કાઈ વાંધો નહીં, હું તમને શીખવાડીશ, બરાબર? પણ અત્યારે તમે આપશો તો કેટલો આવશે? સમથિંગ કંઈક 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યૂટન. અથવા તો અહીંયા 2.01 ના હોય ને કદાચ એકય હશે, મને ખ્યાલ નથી, બુકમાં તમે જોઈ લેજો આન્સર શું છે, બરાબર? પણ ઝૂમ મીટિંગમાં હું તમને વ્યવસ્થિત સમજાવીશ કે આ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી, કારણ કે તમે સામે હશો તો મને વધારે મજા આવશે, બરાબર? તો F છે, બરાબર ને? તો આટલું જે મિત્રો છે એ બળ લાગે છે આ બંને વચ્ચે, પૃથ્વી અને આની વચ્ચે, બરાબર? એટલે એકમ લખવાનું ભૂલતા નહીં. દાખલો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા સુધી. ત્યારબાદ આવે છે મિત્રો આ જે સાર્વત્રિક નિયમ છે ગુરુત્વાકર્ષણનો, એનું મહત્વ શું છે? તો જોઈએ આપણે મહત્વ. તો જોઈએ મિત્રો સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે. તો પહેલાના જમાનામાં જ્યારે કોઈને ખબર નહોતી કે આવું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ અસ્તિત્વ ધરાવે છે મિત્રો, બરાબર? ત્યારે અમુક ઘટનાઓ છે એ કોઈ સાથે લેવા દેવા નહોતી પણ એ ઘટનાઓ થતી હતી. જેમ કે આપણે છે પૃથ્વી સાથે છે કેમ ચોટેલા છે, મતલબ કે આપણે પડી કેમ નથી જતા? પૃથ્વી ફરે છે તો આપણે બહાર કેમ નથી નીકળી જતા? તો એનું કારણ શું? તો આ ઘટનાની કોઈને ખબર નહોતી, બરાબર? તો આ નિયમ વડે સમજી શકાય, સાર્વત્રિક નિયમ વડે કે બે પદાર્થો છે એકબીજા વચ્ચે શું આકર્ષણ બળ લગાડે છે. તો મતલબ કે આપણે છે
પેલો જો આ એનો ઉપયોગ છે, આપણે અથવા તો મનુષ્ય અથવા તો કોઈ પણ વસ્તુ નિર્જીવ હોય કે સજીવ પૃથ્વી સાથે બરાબર પૃથ્વી સાથે ચોટીને રહે છે એવું લખી શકો. ચોટીને અથવા તો સારો શબ્દ વાપરો તો પૃથ્વી સાથે અડીને રહે છે એવું પણ લખો. બરાબર આ રીતે પણ લખી શકો કોઈ પણ તમારી ભાષામાં. તો આપણે કે કોઈ પણ વસ્તુ છે પૃથ્વી ઉપર રહી શકે છે, બહાર નીકળી જતી નથી. બરાબર ને? ત્યારબાદ બીજા પ્રશ્નો એવા હતા કે આ ચંદ્ર છે એ કેમ શું પૃથ્વીની ફરતે ચક્કર મારે છે? તો એનું પણ કારણ શું હતું મિત્રો? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, મતલબ કે ગુરુત્વાકર્ષણનું જે બળ છે, કારણ કે પૃથ્વી છે કોની ઉપર બળ લગાડે છે? ચંદ્ર ઉપર. ચંદ્ર છે એ પૃથ્વી ઉપર. બરાબર ને? તો અહીંયા પૃથ્વી ની આસપાસ ચંદ્રનું પરિભ્રમણ. તો આ બીજું થઈ ગયું તમારે અગત્યનું કે નહીં? આવી જ ઘટના તો કે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. કારણ શું? ગુરુત્વાકર્ષણ. ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કે પરિભ્રમણ જે લખો પરિક્રમણ કરે છે. બરાબર? અહીંયા ક્રમણ જ લખજો, ભ્રમણ કરતા ક્રમણ સારું. બરાબર? તો પૃથ્વીની આસપાસ ચંદ્રનું પરિક્રમણ, ગ્રહોની સૂર્યની આસપાસ પરિક્રમણ. બરાબર? ગ્રહોનું કોનું છે મિત્રો? અહીંયા ગ્રહો. તો આ થઈ ગયો નંબર 3. અને નંબર 4 બહુ મસ્ત મજાનો છે. કયો? તો કે ભરતી અને ઓટ એવા શબ્દ તમે સાંભળ્યા હશે. બરાબર ને? તો ભરતી અને ઓટ પણ કોની બાજુ આવે છે? કોને લીધે જોવા મળે છે? તો એમાં પણ ગુરુત્વાકર્ષણ બળનો મહત્વ છે. કોનું? ચંદ્ર અને સૂર્યનું સંયુક્તપણે. કોનું છે મિત્રો? ચંદ્ર અને સૂર્યનું. દરિયાની અંદર ભરતી અને ઓટ કોને લીધે આવે છે? તો કે ચંદ્ર અને સૂર્યને લીધે. કોને? પણ આમાં મોસ્ટ ઓફ ભાગ કોનો હોય છે મિત્રો? ચંદ્રનો હોય છે, કેમ કે ચંદ્ર આપણી નજીક છે અને કોઈ પણ જે લિક્વિડ વસ્તુ છે એની ઉપર બળનું વધારે પડતું શું થશે? તો કે ઇફેક્ટ થશે. બરાબર? અને વાયુની થાય છે પણ વધારે પડતી કોની જોવા મળશે? પાણીની. કારણ કે પાણીની આપણે જોઈ શકશું, વાયુની આપણે જોઈ શકતા નથી, કારણ કે ખેંચાશે સીધું. સરળ ખેંચવું એને કેવું છે? સરળ. જમીન કે મકાન એ નહીં. એનું કારણ શું? જો હું તમને સમજાવું. આપણે ફક્ત અહીંયા ચંદ્રને ધ્યાનમાં રાખીને હું કહું છું તમને. આ પૃથ્વી છે. બરાબર? અહીંયા શું છે મિત્રો? ચંદ્ર છે. તમને ખ્યાલ છે ભરતી કેટલા દિવસ હોય ને કેટલા દિવસ ઓટ હોય? કઈ કોઈને ખબર છે? કેટલા દિવસ? 15 દિવસનું હોય છે. આવું કેમ? તો આપણને ખ્યાલ છે 15 દિવસ પહેલા તો ચંદ્ર છે, પૃથ્વી એની એક આજુબાજુમાં કેટલા મહિને ચક્કર લગાવે? દિવસોમાં તો કે 30 દિવસ, અથવા તો આપણે એને 1 મહિનો કહીએ છીએ, જે આપણે પૂનમ થી અમાસ અને અમાસ થી પાછી પૂનમ કહીએ છીએ આપણા કેલેન્ડરની અંદર. બરાબર? એની વાત છે. તો અહીંયા મિત્રો ચંદ્ર છે, આ બાજુ છે, આપણે અહીંયા છીએ. તો આપણને મિત્રો 15 દિવસ સુધી ચંદ્રના દર્શન થશે. બરાબર? મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ છે? આ બાજુ છે. બરાબર? અહીંયા છે ને. હવે એના લીધે શું થશે? એક તો આ દિશામાં પૃથ્વી બળ લગાડે છે, આકર્ષણ, અને આ દિશામાં તો કે ચંદ્ર આકર્ષણ બળ લગાડે છે. હવે તો કે પાણી જે છે એ કોની તરફ આકર્ષિત થશે? અહીંયા. મતલબ કે દરિયાનું પાણી છે એ કઈ દિશામાં આવશે? તો કે આ દિશામાં થોડું ખેંચાશે. તો મતલબ દરિયાના બે કાંઠા હોય ને, આમ જોવા જઈએ તો કઈ દિશામાં? તો કે એક તો
આ દિશામાં હશે અને બીજો મોટો છે એટલે આ દિશામાં વાની આપણે, અથવા તો જ્યાં સુધી હોય ત્યાં સુધી, કોઈ દેશ આવતો હોય તો દેશ સુધી, અહીંયા સુધી કરી દો, હાલો અહીંયાથી દેશ ચાલુ થાય છે. તો એવા સમયે શું થશે, તો પાણી છે અહીંયા આકર્ષાશે, પાણી છે એ આકર્ષાશે, મતલબ કે પાણી જેટલું હતું એ આ બાજુ ગયું, થોડુંક એ બાજુ વધ્યું. તો અહીંયા મિત્રો પાણી છે નહીં હોય, તો ત્યાં શું હશે, એવી સમયે ઓટ હશે, મતલબ કે કિનારાથી પાણી દૂર જશે, કિનારાથી પાણી દૂર જશે, એને શું કહેવાય છે, ઓટ. અને કિનારાની નજીક પાણી આવે તો શું થઈ જાય મિત્રો, ભરતી. તો અહીંયા આ બાજુ શું થશે, ભરતી હશે, અને આ બાજુ શું હશે, ઓટ હશે. કેવા સમયે, આ બાજુ 15 દિવસ પછી પાછો ચંદ્ર આ બાજુ આવતો રહેશે, તો અહીંયા આ બધું પાણી છે હવે કઈ દિશામાં ખેંચાશે, તો કે આ દિશામાં ખેંચાશે, કારણ કે ચંદ્ર આ દિશામાં છે. તો એવા સમયે અહીંયા શું હશે મિત્રો, ઓટ હશે, બરાબર, કારણ કે પાણી છે આ બાજુ આવ્યું, તો પાણી ત્યાંથી આ કિનારાથી દૂર આવશે એટલે ઓટ થશે, અને એવા સમયે અહીંયા શું હશે, ભરતી હશે, મતલબ કે પાણી એ સાઈડ કિનારા તરફ વધારે આવશે, બરાબર. તો આ થઈ ગઈ મિત્રો, તમને ખબર હશે કે સોમનાથનું જે મંદિર છે એના પગથિયા સુધી ભરતી આવે ને ત્યારે પાણી આવી જતું, એવું કહેવામાં આવે છે મિત્રો. મેં તો નથી જોયું પણ એવું સાંભળ્યું છે. અત્યારે તો જો કે દિવાલ કરી નાખી છે એટલે ભરતીને કારણે દિવાલ સાથે શું થાય, મોજા અથડાય છે, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ ભરતી અને ઓટની. તો 4 મહત્વના નિયમ છે, 2 માર્ક્સની અંદર પૂછી શકાય કે સાર્વત્રિક નિયમનું મહત્વ શું. તો કે આપણે પૃથ્વી સાથે અડીને રહીએ છીએ, પડી જતા નથી, કારણ કે આપણે પૃથ્વી ઉપર બળ, આકર્ષણ બળ લગાડશું અને પૃથ્વી આપણી તરફ લગાડશે, બરાબર. એટલે બંને એકબીજા સાથે અડીને રહેશું, ખેંચાઈને રહીશું, પણ પૃથ્વી ફરે છે તો બહાર પડી જતા નથી. પૃથ્વીની આસપાસ ચંદ્રનું પરિભ્રમણ, ગ્રહોનું સૂર્યની આસપાસ પરિભ્રમણ, દરિયામાં ભરતી અને ઓટ કોના કારણે, તો કે ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોવાનું છે મિત્રો મુક્ત પતન, બરાબર. એકદમ સિમ્પલ ટોપિક છે, ધ્યાન આપશો તો સમજાઈ જશે. આભાર.